હવે ઉદાહરણ 9મું છે એ મને લાગે આપણે જે ત્રીજો પ્રકાર જોયો હતો કે એકમાં બીજું સમાઈ જાય તો કેવી રીતે થાય એના દાખલા આપ્યા છે. એટલે આમાંય બસ બે સૂત્રો આપ્યા છે કે x પ્લસ 4y બરાબર 8 છે અને 2x પ્લસ 8y બરાબર 16 છે. હવે જો હું આ બીજું સૂત્ર છે એમાંથી સામાન્ય બહાર કાઢી લઉં, આ બગડે બેએ ભાગી નાખું તો 2 બરાબર x વત્તા 4y બરાબર 16 થાય. એટલે આ જો બગડાને હું પેલી બાજુ લઈ જાઉં તો x પ્લસ 4y બરાબર આ 16 ને ભાગ્યા 2 કરો તો 8 થઈ ગયા. એટલે આ બીજું સૂત્ર છે એ પહેલા જેવું જ થઈ ગયું, એટલે કે એકમાં જ બીજું સમાઈ ગયું. તો એનો અર્થ શું થયો, આ બધા જ જે બિંદુઓ છે બે ઉપર, આ બે એક જ છે, ખાલી દેખાય છે જુદા. આને તમે બે ગુણી નાખો પહેલાને તો બીજું આવી જાય, બીજાને બે ભાગી નાખો પેલું આવી જાય. એટલે આપણને આ સૂત્રો દેખાય છે જુદા પણ બે એક જ છે. એટલે એના એમ કે અનંત ઉકેલ હોય. અને આ જરા ગણિતની રીતે એને આપણે ગણની રીતે એનો જવાબ મૂક્યો છે તો શું કહે છે કે આપણે જો એક્સ અને એક્સ ને વાયની ગણ એટલે પહેલાં તો આવું ચિહ્ન મૂકવું પડે, પછી આ એક્સ ને વાયની આપણે કિંમત શોધવાની છે. જો એ શોધવી હોય આ બે એની શરતો છે કે એક તો એક્સ બરાબર 8 માઇનસ 4y, એટલે આપણે પહેલાંને જે ફેરવી નાખ્યું એ, અને બીજું કે એક્સ અને વાય છે એ વાસ્તવિક સંખ્યાના સભ્યો છે. એટલે આવી રીતે આપણે એ મૂકવું પડે, એટલે એના અનંત ગણ એ રીતે થાય.